हेलो फ्रेंड, वेलकम टू अवर चैनल। चलो आगे આપણે જે પેપર સોલ્યુશન જોતા હતા એની અંદર વિભાગ એ અને વિભાગ બી નું મેં ફૂલ્લી સોલ્યુશન કરાયેલું છે। બીજું હું તમને બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું, એટલા માટે વિડીયો થોડો આપણો લોંગ બનશે, પણ વિડીયો જોયા પછી તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જશે। અને બીજું એને રિલેટેડ કોઈ એવો પ્રશ્ન આવશે, કોઈ એવો થિયરિકલ ક્વેશ્ચન આવશે તો 100% તમે પરીક્ષાની અંદરથી આરામથી સોલ્વ કરી શકશો એમ। બીજું હવે આગળ આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોઈશું એમ। વિભાગ ડીની અંદર એટલે તમને ખબર છે કે ટોટલ આપણો 3 માર્ક્સનો પ્રશ્ન હોય છે અને એની અંદરથી અમુક દાખલાની અંદર તમને અથવા બી મળી રહેશે એમ। સમજાય છે ને હું શું કહેવા માગું છું? એટલે બીજું ખાસ તમે ધ્યાન આપજો, વિભાગ ડીની અંદર એમ દરેક દાખલાના 3 ગુણ છે, આની અંદરથી આપણો એક પક્ષ માર્ક્સ જાવો જોઈએ નહીં એમ। એના માટે તમે વિડીયો સુધી બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા એમ। બીજું આને રિલેટિવ બીજા કોઈ દાખલા આવે છે એ બી હું તમને 100% ચલાવતી વખતે તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ એમ। ચલો વિભાગ ડી, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 3 ગુણ હોય છે એમ। એની અંદર આપણો પ્રશ્ન નંબર 27, એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી। એક ઓફિસની અંદર કામ કરતા કુલ કર્મચારીઓ કેટલા છે? 40 કર્મચારીઓ કુલ છે એમ। તો અહીંયા કુલ કર્મચારીઓ કેટલા છે? 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી અને બાકીના 40% પુરુષો હતા। તો હવે અહીંયા આપણી જોડે કુલ કર્મચારીઓ કેટલા છે? 40 છે। 40ની અંદરથી તમે જોઈ શકો છો કે 60% સ્ત્રીઓ છે, તો વધ્યા કેટલા ટકા? 40%। તો ટોટલ 100% હોય, ટોટલ 100%ની અંદર 40 લોકો છે, એની અંદરથી તમે જોઈ શકો છો કે 60% સ્ત્રીઓ છે, તો વધ્યા કેટલા ટકા? 40%। તો આ 40% શું હશે? પુરુષો હશે। આગળ નેક્સ્ટ, 50% પુરુષો પરિણીત હતા, જ્યારે 50% પુરુષો પરિણીત હતા। હવે પુરુષોની સંખ્યા 50%ની અંદર હતી, એમાંથી 50% પુરુષો પરિણીત હતા, તો અપરિણીત કેટલા હશે? 50%। સીધી વાત છે। કુલ પુરુષોની અંદર 50% પરિણીત હોય તો 50% કેવા હોય? અપરિણીત હોય। આગળ નેક્સ્ટ, જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ હતું 5:3। હવે પ્રમાણ આપેલું છે, તો જે સ્ત્રીઓ હશે એને આપણે કયા પ્રમાણમાં વેચીશું? આપણે 5:3ના પ્રમાણમાં વેચીશું। બીજું આ આપણા માટે નવું નથી, કારણ કે કોમર્સના વિદ્યાર્થી માટે પ્રમાણ એટલે આ દરેક પાયાની માહિતી છે, તમને 100% આવડતી છે, ના આવડે તો હું તમને શીખવાડું છું એમ। આગળ, તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો। હવે તમને જે માહિતી આપેલી છે એને યોગ્ય કોષ્ટકની અંદર રજૂ કરવાની છે। હવે સૌથી પહેલાં માહિતીની અંદર શું છે? તો સૌથી પહેલાં જાતિ હોય। જાતિની અંદર 2 પ્રકારની જાતિ છે, એક છે સ્ત્રી, એક છે પુરુષ એમ। બીજું કે એની અંદર પેટા જાતિની અંદર તમે જોશો તો એની અંદર પરિણીત અને અપરિણીત છે। તો સૌથી પહેલાં જાતિમાં સ્ત્રી અને પુરુષ, સ્ત્રીની અંદર પરિણીત સ્ત્રી, અપરિણીત સ્ત્રી, પુરુષની અંદર પરિણીત પુરુષ અને અપરિણીત પુરુષ એમ। ઓકે ને? ઓકે, ચલો હવે અહીંયા આપણે કોષ્ટક બનાવવાનું છે। તો આ માહિતીને તો અહીંયા આપણે લખવું પડશે સ્ટેટમેન્ટમાં। ટોટલ આપણા જોડે કર્મચારીઓ કેટલા હતા? 40। તો અહીંયા લખીએ 40 કર્મચારીઓના જાતિવાર વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક। આ વસ્તુ તમારે પરીક્ષાની અંદર લખવી બહુ જરૂરી છે, કારણ કે ઉપર તમે શેના વિશે કોષ્ટક બનાવી રહ્યા છો એ વસ્તુ તમારે લખવી બહુ જરૂરી છે। તો એ આપણે જોડે 40 કર્મચારીઓ હતા, 40 કર્મચારીઓનો જાતિવાય વ્યવહારિક દરજ્જો દર્શાવતું કોષ્ટક। હવે કોષ્ટકની અંદર તમે જુઓ છો, અહીંયા આપણો ટાઈમ ના બગડે એટલા માટે કોષ્ટક મેં તૈયાર જ કર્યું છે, એટલે સીધો આપણે દાખલા ઉપર ફોકસ થાય એમ। ચલો જાતિની અંદર તમે જુઓ, પુરુષ છે, સ્ત્રી છે અને કુલ છે। તો એની અંદર પછી તમે જુઓ એમ પરિણીત છે, અપરિણીત છે અને કુલ છે। તો પુરુષની અંદર અહીંયા પરિણીત પુરુષ આવશે, અપરિણીત પુરુષ આવશે અને કુલ આવશે। સ્ત્રીની અંદર તમે જો પરિણીત સ્ત્રી આવશે, અપરિણીત સ્ત્રી આવશે અને કુલ આવશે। અને કુલની અંદર કુલ પરિણીત સ્ત્રી પુરુષ ભેગા, કુલ અપરિણીત સ્ત્રી પુરુષ ભેગા અને કુલની અંદર પુરુષ સ્ત્રી અને કુલ। સમજાય છે ને હું શું કહેવા માગું છું એમ? તો આ ટાઈપનું આપણું કોષ્ટક આવશે। ચલો હવે એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ તમને સમજાવું છું એમ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓફિસની અંદર કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી હતી? 40। તો કુલ એટલે અહીંયા કુલ તમારા કોલમની અંદર લખી દેવાનું, કુલ આપે તો છેલ્લે આવે। ચલો 40 કર્મચારીઓ કુલ હતા, એની અંદર પુરુષ, સ્ત્રી, પરિણીત, અપરિણીત બધું થઈને કેટલું હતું? 40 હતું। આગળ, જેની અંદરથી 60% શું હતી? સ્ત્રીઓ હતી। હવે ઓની અંદરથી તો ટોટલ 40 હતા, 40ની અંદરથી 60% સ્ત્રીઓ હતી। તો તમે એક કામ કરી નાખો, અહીંયા દાખલા તરીકે સ્ત્રીઓ લખવી હોય, સ્ત્રીઓ તો ટોટલ સ્ત્રીઓ કેટલી હતી? 40। અને 40ના કેટલા ટકા? 60% તમે કરી નાખો એમ। તો 40ના તમે 60% કરી નાખો,
કેટલા 40 ગુણ્યા 60%, તો તમારી જોડે સ્ત્રીઓની સંખ્યા કેટલી થઈ જશે 24. તો હવે તમે સ્ત્રીઓ તમે જોઈ શકો છો, આ રી સ્ત્રીઓ, આ સ્ત્રીઓની કુલ સંખ્યા તમારી જોડે કેટલી છે 24. તો અહીંયા લખી દઉં સ્ત્રીઓની સંખ્યા 24. ઓકે ને? ઓકે, ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ, અને બાકીના 40% પુરુષો હતા. તો અહીંયા પુરુષોની અંદર મારે લખવું હોય તો પુરુષો કુલ સંખ્યા આપણે જોડે કેટલી હતી 40, અને એની અંદરથી 40% શું હતા? પુરુષો હતા. તો ચોગું 16, તો કેટલા આવશે અહીંયા 16. તો અહીંયા તમે લખી નાખો કેટલા 16. બીજું આ એ રીતના ના ખબર પડે તો એક કામ કરી લઈએ. કુલ આપણા જોડે 40 કર્મચારીઓ હતા, એની અંદરથી 24 સ્ત્રીઓ હતી. તો 40માંથી 24 બાદ કરી નાખો તો વધે શું? પુરુષ હોય. તો 40માંથી 24 બાદ કરો તો બી કેટલા આવશે? તમારા 16 આવી જશે. આગળ નેક્સ્ટ, હવે બીજું એવું કીધું છે કે 50% પુરુષો શું હતા? પરિણીત હતા. તો હવે પુરુષોની સંખ્યા કેટલી આપણા જોડે 16 છે. 16 ના 50% એટલે અડધા થાય. તો 16 ના અડધા કેટલા થાય? 8. તો પરિણીત પુરુષો કેટલા હતા? 8 હતા. તો હવે 16 ની અંદરથી 8 પરિણીત હોય તો 16માંથી 8 બાદ કરી નાખું તો વધે કેટલા? 8 વધે. તો 8 પુરુષો કેવા હશે? આપણે જોડે અપરિણીત હશે. અપરિણીત વાંઢા લોકો એમ. ઓકે ને? એટલા માટે ભણવાનું છે. સમજણ પડે ને હું કહેવા માગું છું એમ? સમજો એમ. સારી ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ કોલર જોબ લઈ લેશો, બરાબર છે, તો પછી આનો કોઈ પ્રશ્ન ઊભો નહીં રહે એમ, બરાબર છે ને? કે સમાજે નહીં નકારે, સમજો એમ. સમાજે એક્સેપ્ટ નહીં કરે, ઘરવાળા એક્સેપ્ટ નહીં કરે એમ, કોઈ શકને નહીં લે એમ. એટલા માટે બરાબર આપણી ગણતરી ઓમાં ના થવી જોઈએ, આપણી ગણતરી ઓમાં થવી જોઈએ. પણ ક્યારે? એના માટે વ્હાઇટ કોલર ટાઈટ જોબ જોશે, સમજો એમ. લોકો સેલ્યુટ મારી એવી જોબ જોશે એમ. ઓકે ને? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ, જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ હતું 5:3. તો હવે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું એમ. તો અહીંયા એક કામ કરી લખીએ. આપણે જોડે સ્ત્રીઓ ટોટલ કેટલી હતી? 24 સ્ત્રીઓ હતી. કેટલી? 24. એની અંદરથી આપણે પરિણીત સ્ત્રીઓ લાવો. કઈ? પરિણીત. ચલો ટોટલ કેટલી હતી? 24. પ્રમાણ કેટલું છે આપણા જોડે? 5:3. તો 5 ને 3 8. તો અહીંયા લખી નાખો ગુણ્યા 5/8. તો 24 ગુણ્યા 5/8 ગુણ્યા 5/8. તો પરિણીત સ્ત્રીઓ કેટલી આવશે? 15. અને અહીંયા લખવું હોય અપરિણીત. તો 24 હતી, એના ગુણ્યા કેટલા? 3. અને ટોટલ હતા 3/8. તો 24 ગુણ્યા 3/8. તો એની અંદર કેટલી આવશે? 9 આવી જશે. અને તમે જો 15 ને 9 કરો એટલે કેટલી આવી જશે? 24. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પરિણીત અને અપરિણીત સ્ત્રીઓને તમે 5:3 પ્રમાણમાં વિભાજન કરો તો પરિણીત સ્ત્રીઓ ઓકે કુલ હતી 24, બરાબર છે. એમાં 5 પરિણીત, તો 5 કુલ છે 8. તો કેટલા આવશે? 15. તો પરિણીત સ્ત્રીઓ 24 હતી કુલ, એની અંદરથી 15 પરિણીત છે. તો 24માંથી 15 બાદ કરી નાખો તો કેટલા વધે? 9 વધે. એમ ના ખબર પડે તો 9 આપણે અહીંયા પણ લાયા છે. તો 9 સ્ત્રીઓ કેવી હશે? અપરિણીત હશે. હવે તમે જુઓ એમ, 15 અને 9નો સરવાળો કરો કેટલો થઈ જશે? 24 થઈ જશે. હવે એક કામ કરો, ટોટલ પરિણીત લાવો તો પુરુષ અને સ્ત્રી 15 અને 8 એટલે કેટલા? 23. હવે અપરિણીતનો કુલનો સરવાળો કરો તો અપરિણીત પુરુષ, અપરિણીત સ્ત્રી, તો 8 અને 9, તો 8 ને 8 16 ને 17. હવે તમે એક કામ કરો, આ 23 અને 17નો સરવાળો કરો એટલે કેટલા થઈ જશે? 40. અને આમ તમે જો 16 + 24 40, અને આમ 23 + 17 એટલે 40. અને આ બાજુનો કુલ અને આ બાજુનું કુલ તમારું સરખું આવી જાય તો ઠંડા કુલ અને દાખલાની અંદરથી તમને 3માંથી 3 માર્ક્સ મળવાપાત્ર છે. અને અહીંયા આપણું કમ્પ્લીટલી કોષ્ટક પૂરું થાય છે. બીજું કે તમારે પરીક્ષાની અંદર વિભાગ ડીની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદરથી આ ટાઈપનો કોષ્ટકવાળો સમ પૂછાવાનો છે, અને આ ટાઈપનો જ પૂછાશે. ટેન્શન લેવાની, ગભરાવાની, ડરવાની કોઈ જરૂર નથી. તમને આ ટાઈપનો કોષ્ટક ખાલી ડિઝાઇન કરતા આવડતું હોવું જોઈએ. બસ પછી એક લીટી વાંચતું જવાનું અને અંદર કોષ્ટક પૂરતું જવાનું. ચલો આગળના આપણે પ્રશ્ન નંબર 28 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 27 જોયો. એના પછી વિભાગ ડીની અંદર આગળના પ્રશ્ન નંબર 28 ઉપર જઈએ. બીજું ખાસ એક્ઝામ બહુ નજીક છે એટલે શાંતિથી બધું છોડી અને મહેનત ઉપર વળી જાજો એમ. ધોરણ 11 એ તમારા કોમર્સના આગળના ફ્યુચર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ આ કોમર્સનો એક પાયો છે. સમજો, જેટલો તમારો પાયો, જેટલો તમારો પિલર મજબૂત હશે એટલી મોટી ઇમારત ઊભી થશે એમ. એટલે થોડા સિરિયસ થઈ જાજો, બહુ મજા આવશે એમ. આખું વર કંઈ ના કર્યું તો વાંધો નહીં, પણ હવે થોડા સિરિયસ થઈ જાઓ એમ. ચલો ટોપિકમાં આવતા રહો. ક્વેશ્ચન નંબર 28 ની અંદર, એક રાજ્યના 4 વર્ષના આર્થિક વિકાસના દર અનુક્રમે 2%, 2.5%,
4% અને 3% છે। હવે તમે જોઈ શકો છો અહીંયા આપણને આર્થિક વિકાસના દર આપેલા છે। શું આપેલા છે? આર્થિક વિકાસના દર આપેલા છે આગળ, અને કેટલા વર્ષના? 4 વર્ષના આપેલા છે। યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો એમ। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક વન શોટ રિવિઝનનો વિડીયો બનાવ્યો તો ચેપ્ટરની અંદર તમે ના જોયો હોય તો એકવાર જોતા આવજો। એની અંદર મેં 3 આપણા ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર તમને 100% કીધું છે કે ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક અને મિશ્ર મધ્યક, આનો એક દાખલો પરીક્ષામાં હશે વિભાગ ડી ની અંદર એમ। તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમને આ ટાઈપની ટકાવારી આલે કે આર્થિક વિકાસના દર વધે છે, દાખલા વસ્તી વધારો છે, એમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, તો જ્યારે તમને યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવાનું કે અને જ્યારે તમને ટકાવારી આલે, શું આલે? ટકા કાટ આલે પરીક્ષાની અંદર। એટલે જ્યારે આવા ટકાવારીવાળો દાખલો આલે તો તમારા ચેપ્ટર નંબર 3 ની અંદરથી ગુણોત્તર મધ્યકનો દાખલો છે। શેનો દાખલો છે? ગુણોત્તર મધ્યકનો। ક્યાંથી ખબર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, ટકાવારી મને આપેલી છે એટલા માટે। ચલો, તો અહીંયા કઈ રીતનો ઉપયોગ કરશે આપણે? ગુણોત્તર મધ્યકની રીતે આપણે દાખલો ગણીશું એમ। ચલો આગળ, બીજું કે તમને અહીંયા જે ટકાવારી આપેલી છે, અહીંયા 2%, 2.5%, 4% અને 3%, તો બીજું અહીંયા આર્થિક વિકાસના દરની અંદર વધારો શું છે એમ કહેવાય, એટલા માટે અહીંયા 100ની સરખામણીની અંદર વધારો ઘટાડો થાય એમ। કોની સરખામણીમાં? 100ની સરખામણીએ। તો એક કામ કરી લઈએ, અહીંયા પ્રથમ વર્ષ એટલે આપણે x1 કહીશું। બીજું આપણું સૂત્ર છે કયું? ગુણોત્તર મધ્યકનું। તો અહીંયા ધ્યાન આપજો એમ, તો ગુણોત્તર મધ્યક એને કહેવાય છે જી। શું? જી। અને એનું સૂત્ર છે વર્ગમૂળની અંદર n, અને બીજું તમે જો કેટલા પ્રકારની? 1, 2, 3, 4, તો 4 છે તો x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4। ઓકે, ચાલો આ ટાઈપનું સૂત્ર છે। તો આપણે કોની કિંમત જોશે? x1, x2, x3, x4, અને આ કિંમત લાવવા માટે તમને આધાર આપેલો છે 2%, 2.5%, 4% અને 3%। તો પહેલાં x1 લાવું છું। બીજું કે અહીંયા આર્થિક વિકાસના દરની અંદર વધારો થઈ રહ્યો છે, અને આમે દેશની અંદર આર્થિક વિકાસનો દર સરેરાશ વધતો જ હોય એમ। ચલો હવે અહીંયા આપણે 2% કહે છે, તો 100 + 2 તો 102। ચલો એના પછી 2.5 તો x2 આવશે, x1 પછી તો 100 + 2.5 એટલે કેટલા? 102.5, 102.5। એના પર કેટલા ટકા છે? 4%, તો x3 આવશે, તો x3 બરાબર 100 + કેટલા? 4, તો 104, અને એના પછી 3% છે, તો x4 બરાબર 100 + 3%, તો 100 + 3 એટલે 103। તો આપણે અહીંયા 4 કિંમત મળી છે કઈ? x1, x2, x3, x4। બીજું કે જ્યારે ગુણોત્તર મધ્યકનો દાખલો આવે અને ટકાવારી દાખલામાં આપેલી હોય ત્યારે તમારે x1, x2, x3, x4 ડેશ જેટલા તમને અવલોકન આપેલા હોય એટલા સુધી તમારે આગળ જવાનું રહે। ચલો દરેક કિંમત આવી ગઈ છે, તો ગુણોત્તર મધ્યકની રીતે દાખલો ગણીશું। તો અહીંયા આગળ જઈએ છીએ। ચલો અહીંયા n, તો n બરાબર તમારા અવલોકન કેટલા છે? 1, 2, 3, 4, તો અહીંયા 4 મૂકી દો n ની જગ્યાએ। ચલો અહીંયા x1 કેટલો લાવ્યો આપણે? 102, તો 102 ગુણ્યા x2 કેટલો છે? 102.5 ગુણ્યા x3 કેટલો છે? 104, અને એના પછી x4 છે 103। હવે કામ કરી લઈએ, અહીંયા 4 છે એટલા માટે કહું છું 4 છે તો તમારે 2 વખત તમારે વર્ગમૂળ કાઢવાનું રહેશે। 4 હોય તો 2 વખત વર્ગમૂળ કાઢવાનું, 2 હોય તો 1 વખત વર્ગમૂળ કાઢવાનું, 6 હોય તો 3 વખત વર્ગમૂળ કાઢવાનું, અહીંયા 8 હોય તો તમારે કેટલી વખત? 4 વખત વર્ગમૂળ કાઢવાનું રહેશે। ચલો આનો ગુણાકાર કરી નાખું શાંતિથી પહેલાં। ચલો 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103, તો આનો ગુણાકાર થઈ જશે આપણો 111, 99, 39, 50। હવે એક કામ કરો, વર્ગમૂળ 4 છે તો કેટલી વખત કાઢો? 2 વખત। તો એક કામ કરું, આનું વર્ગમૂળ પહેલી વખત કાઢું તો કેટલું આવશે? તો અહીંયા આવશે 10, 58, 27 પોઈન્ટ, આગળ છે કેટલા? 71, 98, 772 જે આવે એને લખી નાખવાનું એમ। કેલ્ક્યુલેટર છે આપણે જિંદાબાદ છે। ચલો બીજું, હજી એક વખત વર્ગમૂળ કાઢ્યું, હજી એકવાર વર્ગમૂળ કાઢી નાખો તો આપણો જવાબ થઈ જશે અહીંયા 102.87। કેટલો? 102.87। ચલો અહીંયા આ આવ્યો આપણો ગુણોત્તર મધ્યક જી।
શું આવ્યો? ગુણોત્તર મધ્યક જી. હવે એક કામ કરી લઈએ આપણે. અહીંયા ગુણોત્તર મધ્યક એ હંમેશા ટકાવારીમાં દર્શાવતું માપ છે. તમારે ટકાની અંદર જવાબ લાવવો પડે. હવે આ જવાબ 100 કરતાં કેવો છે? મોટો છે. તો આની અંદરથી તમારે 100 બાદ કરવાનું રહેશે. અને લાવવાનું શું હતું આપણે? સરેરાશ વિકાસ દર લાવવાનો હતો. તો અહીંયા લખી નાખું છું એનું અર્થઘટન ધ્યાન આપજો. એમ આર્થિક વિકાસનો સરેરાશ દર બરાબર, ચલો આ રકમ કેવી છે? 100 કરતાં મોટી છે. તો આની અંદરથી 100 બાદ કરી નાખવાના. તો 102.87 માઇનસ 100. તો આમાંથી તમે 100 બાદ કરો, કેટલા વધશે? 2.87. અને બીજું કે અહીંયા તમને જે ગુણોત્તર મધ્યક આવે છે એ વધારો ઘટાડો હંમેશા ટકાની અંદર હોય. તો આપણો જવાબ આવ્યો 2.87%. કેટલો આવ્યો? 2.87%. બીજું આટલે મૂકીને આવતા રહેશો તો પૂરા માર્ક્સ નહીં મળે તમને, યાદ રાખજો. એમ તમારે અહીંયા સરેરાશ વિકાસ દર લાવવા. તો સરેરાશ વિકાસ દર કોનો? આર્થિક વિકાસનો. તો આર્થિક વિકાસનો સરેરાશ દર કેટલો આવશે? 2.87% આવશે. જો કેટલો ઇઝી દાખલો છે, પણ આપણે પ્રેક્ટિસ ના કરેલી હોય, પેપર સોલ્યુશન ના કરેલા હોય તો આપણને એક આઈડિયા ના આવે કે આ દાખલાની અંદર શું કરવાનું રહેશે. તો પેપર સોલ્યુશનનો મેક્સિમમ બેનિફિટ એ થાય છે કે તમને પરીક્ષાની અંદર ખબર પડે કે કઈ ટાઈપના દાખલા પૂછાય છે. ચલો આગળ આપણે જઈએ. બીજું કે 28મો દાખલો રહ્યો, એના ઓપ્શનની અંદર હજી કહું છું એમ મિશ્ર મધ્યકનો દાખલો અથવા ભારિત મધ્યકનો દાખલો ઓના ઓપ્શનમાં આવી શકે છે. ચલો આગળના ક્વેશ્ચન નંબર 29 ઉપર જઈએ. ચલો આગળ આપણે પ્રશ્ન નંબર 28 જોયો, એના પછી પ્રશ્ન નંબર 29 ઉપર જઈશું. એમ બીજું ભણવાની મજા આવતી હોય તો પ્યારી સી મસ્ત મજાની એક તમારી કોમેન્ટ કરી દેજો એમ કે ના મજા આવે છે ભણવાની. એમ તો મને પણ થોડો ઉત્સાહ આવે. તમે જેટલો 7% સપોર્ટ આલો એટલી ભણાવવાની મજા આવે. ચલો આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 29ની અંદર. એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 57 છે. એક વર્ગના 34 છોકરાઓને, અહીંયા છોકરાઓની વાત કરે છે, તમે જુઓ એમ 34 છોકરાઓને મળેલ ગુણનો મધ્યક 57 છે. તે વર્ગના બધા વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે. તમે જો તે વર્ગના બધા એટલે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60. અને 60ની અંદરથી 34 શું છે? છોકરાઓ. તો વધ્યા કેટલા આવે? 26. કેટલા વધ્યા? 26. તો 26 બની શકે છે કે કોની સંખ્યા હશે? છોકરીઓની સંખ્યા હશે. બધા વિદ્યાર્થીઓ છે તો ટોટલ n બરાબર કેટલા છે? 60 વિદ્યાર્થીઓ ટોટલ આપેલા છે અને તેમના ગુણનો મધ્યક 59 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો. મેં તમને કીધું હાલ જ એમ. જો કુલ વિદ્યાર્થીઓ કેટલા? 60. 60માંથી 34 છોકરાઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી આવશે? 26 સંખ્યા આવશે ને ટોટલ એમની એમ. ચલો બીજું તમે જોઈ શકો છો દાખલાની અંદર અહીંયા એવું કીધું છે કે એમના ગુણનો મધ્યક શોધો. હવે સૌથી પહેલાં એક સવાલ થાય કે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું. તો દાખલાની અંદર તમે જો 1થી વધારે મધ્યક આપેલા છે અને 1થી વધારે મધ્યક આપેલા હોય અને nની અંદરથી n1 n2 એ રીતના અલગ અલગ ભાગ પડતા હોય તો તમે અહીંયા દાખલો ગણવા માટે મિશ્ર મધ્યકનો ઉપયોગ કરશો. એમ ક્યાંથી ખબર પડશે? કીધું તો નથી કે મિશ્ર મધ્યકની રીતે દાખલો ગણો એમ, પણ 1થી વધારે મધ્યક આપેલા છે, 1થી વધારે મધ્યક આપેલા હોય ત્યારે મિશ્ર મધ્યકનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું. એમ ચલો સૌથી પહેલાં એક કામ કરી લઈએ આપણે. ટોટલ n બરાબર કેટલા વિદ્યાર્થીઓ? 60 છે. તો અહીંયા લખી નાખું n બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60 અને બધા વિદ્યાર્થીઓનો મધ્યક આપેલો છે. તો બધા વિદ્યાર્થીઓનો મધ્યક એટલે મિશ્ર મધ્યક આપેલો છે. છોકરા છોકરીઓનો ભેગો મધ્યક એટલે મિશ્ર મધ્યક આપેલો છે. કેટલો આપેલો છે? 59 આપેલો છે. તો મિશ્ર મધ્યકને કહીશું આપણે x બાર c અને x બાર c આપણને આપેલો છે 59. આ તમને ખબર હોતી હોવી જોઈએ કે મિશ્ર મધ્યક શું છે. તો આ x બાર c તમને આપેલો છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો આગળ છોકરાઓનો મધ્યક કેટલો છે? 57. ચલો એક કામ કરો, nની અંદરથી એક કામ કરો, છોકરાઓ માટે લઈ લો n1. તો n1 બરાબર છોકરાઓ કેટલા છે? 34 અને એમનો મધ્યક આપેલો 57. તો n1 નો મધ્યક એટલે x બાર 1 અને x બાર 1 કેટલો આપેલો છે? અહીંયા 57. હવે એક કામ કરી લઈએ. આપણને એવું કીધું કે છોકરીઓના ગુણનો મધ્યક. તો એક કામ કરી લઈએ, છોકરીઓની સંખ્યા એટલે n2 થાય
અને N2 કઈ રીતના આવશે? કુલ ટોટલ વિદ્યાર્થીઓ 60 છે, 60માંથી 34 છોકરાઓ છે એમ, તો અહીંયા માટે N2 બરાબર 60માંથી 34 બાદ કરી નાખો, કેટલા આવશે? 26 આવશે. તો છોકરીઓની સંખ્યા કેટલી આવશે? 26 આવી જશે. સમજાય છે ને? ચલો, અને બીજું આ છોકરીઓના ગુણનો મધ્યક એમ, તો છોકરાઓના ગુણનો મધ્યક x બાર 1 હતું, તો છોકરીઓના ગુણનો મધ્યક એટલે N2 અને એનો મધ્યક એટલે x બાર 2, અને x બાર 2 આપણે we have to find x બાર 2 આપણે શોધવાનો છે. જો આ રીતના સૌથી પહેલા તમે રકમ લાવતા આવડે તો 100% તમે દાખલો ગણશો એમ. બહુ ઈઝી રીત છે મિશ્ર મધ્યકની, ખાલી સૂત્ર મૂકી અને પૂરેપૂરા 3 ગુણ એટેન્ડ કરવાના છે આપણે. ચલો અહીંયા હવે દાખલો ગણીશું આપણે. મિશ્ર મધ્યક, એને શું કહીશું આપણે? મિશ્ર મધ્યકને x બાર c, તો x બાર c બરાબર સૂત્ર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ભાગ્યા n1 પ્લસ n2. ચલો વિદ્યાર્થી મિત્રો, x બાર c એટલે કે મિશ્ર મધ્યક આપણને આપેલો છે કેટલો? 59. તો અહીંયા મૂકી દઉં 59. ચલો n1 કેટલો આપેલો છે? n1 34. બીજું n1 x બાર 1 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, n2 x બાર 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, ફાઇનલ આ બંનેનો શું કરીશું? સરવાળો. ચલો આગળ n1 કેટલા છે અહીંયા? 34 ગુણ્યા x બાર 1 કેટલો આપેલો છે? 57. તો અહીંયા મૂકી દઉં 57. ચલો ગુણાકારમાં કૌંસ કર દઉં, બે સંખ્યા છે એટલા માટે. ચલો n2 એટલે છોકરીઓની સંખ્યા કેટલી હતી? 26, અને x બાર 2 આપણે શોધવાનો છે, તો ગુણ્યા x બાર 2 એમના એમ. ચલો ભાગ્યા n1 પ્લસ n2, તો n1 કેટલા હતા? 34. તો n1 34 પ્લસ n2 એટલે છોકરીઓની સંખ્યા કેટલી હતી? 26. બીજું n1 પ્લસ n2, અહીંયા તમે સીધા n બરાબર 60 મૂકી દો ચાલે, પણ સૂત્ર પ્રમાણે આપણે n1 પ્લસ n2 મૂકવા પડે. બીજું હજી એક વસ્તુ કહી દઉં, હજી કદાચ દાખલાની અંદર આપણને n3 આપેલો હોત તો સૂત્રની અંદર શું આવત? n3 પ્લસ n3 x બાર 3 અને n1 n2 n3 આવત. સૂત્ર કેટલું હોય તો દાખલાની માહિતી જેટલી આલે એટલું આપણું સૂત્ર બને. 2 સ્ટેપમાં માહિતી હોય તો 2 સ્ટેપમાં સૂત્ર આવે, 3 સ્ટેપની માહિતી હોય તો 3 સ્ટેપમાં સૂત્ર આવે. ચલો હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈશું. 59 એમના એમ. ચલો આ બેનો ગુણાકાર કરી નાખું એમ. 34 ગુણ્યા 57, 34 ગુણ્યા 57 એનો ગુણાકાર થશે 39, અને 26 ગુણ્યા x બાર 2 તો 26 x બાર 2. ચાલો, અને અહીંયા 34 પ્લસ 26 એટલે કેટલા થઈ જશે? 60. અને ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા n બરાબર 60 હતી, તો n1 ને n2 છોકરા છોકરીઓ ભેગા થઈને કેટલા વિદ્યાર્થીઓ હતા? 60. બીજું આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 60 ગુણ્યા 59 ગુણ્યા કેટલા કરી નાખું? 60. તો 59 ગુણ્યા 60, તો આ બેનો ગુણાકાર કેટલો આવશે? 35 40. કેટલો આવશે? 35 40 બરાબર 39 પ્લસ 26 x બાર 2. ચલો એક કામ કરી લઈએ, 39 પ્લસમાં છે એને બરાબરની સામે લઈ જો, માઇનસ થઈ જાય તો 35 40 કમ્પ્લીટ દેખાય છે ને તમને? કમ્પ્લીટ એમ. ચલો 35 40 અહીંયા પ્લસમાં છે, સામે જાય તો માઇનસ 39 બરાબર 26 x બાર 2. હવે એક કામ કરી લઈએ, અહીંયા આ 35 40માંથી 39 બાદ કરી નાખું એમ. તો આ 35 40માંથી કેટલા બાદ કરી નાખું? 39. તો એની બાદ બાકી કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 1602, અને 1602 અને આ 26 x બાર 2 એમના એમ. હવે એક કામ કરી લઈએ, મારે x બાર 2 લાવવો છે તો x બાર 2 ને કરતા બનાવું. x બાર 2 ને શું બનાવું? કરતા બનાવું. તો એ 26 એમાં છે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો 1602 ભાગ્યા 26 બરાબર x બાર 2. તો હવે એક કામ કરું, 1602 ને 26 વડે ભાગી નાખું હું એમ, તો જવાબ આવશે કેટલા? 61.61 છે. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે છે, તો 61.62 થઈ જશે અહીંયા, અને x બાર 2. બીજું કે અહીંયા માટે x બાર 2 બરાબર, હવે તમે જુઓ અહીંયા ખાસ, અહીંયા આપણા ગુણ લાવવાના છે. શું લાવવાના છે? ગુણ. અને ગુણ પોઈન્ટમાં ના હોય તો અહીંયા તમે જુઓ આ 61 છે, પોઈન્ટ પછીનો આંકડો 6 છે, તો આગળની સંખ્યામાં એક ઉમેરી નાખું તો કેટલા આવશે? 62. અને એકમ છે એમાં છે ગુણની અંદર છે, તો અહીંયા x બાર 2 આવ્યો 62, તો x બાર 2 મળી જો 62 ગુણ. અને આ 62 કોના માટે માગ્યો? તો છોકરીઓના ગુણનો મધ્યક. તો અહીંયા લખીશું આપણે, તેથી છોકરીઓના ગુણનો મધ્યક કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 62 થશે.
62 ગુણ થશે। આ ટાઈપનું સ્ટેટમેન્ટ તમે પરીક્ષાની અંદર લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 29 મિશ્ર મધ્યકનો દાખલો પૂરો થાય છે। મિશ્ર મધ્યકનો કોઈ પણ દાખલો આવે તમે આ રીતના સોલ્વ કરી શકો છો। બીજું એકદમ ઇઝી દાખલો છે, રોકડા માર્ક્સ છે। ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આ મિશ્ર મધ્યકની અંદર n આપેલો છે ને x બાર c આપેલો છે, આની અંદર તમે બહુ ધ્યાન આપજો, એમ કન્ફ્યુઝ થઈ જશે વિદ્યાર્થી અહીંયા એમ। પણ આ ટાઈપના પેપર સોલ્યુશન કરેલા છે, તમે પૂરેપૂરા માર્ક્સ એટેન્ડ કરી શકશો। બીજું ગભરાતા નહીં હો, હવે હું તમારી સાથે છું એમ। આ વખતે પરીક્ષાની અંદર છોતરા પાડી દેવાના છે, તોડી નાખું ને ફોડી નાખું, ઓકે ને? ઓકે, ચલો આગળના પ્રશ્ન નંબર આપણે 30 ઉપર જઈએ। ચલો બાળકો એના પછી પ્રશ્ન નંબર 29 જોયો, એના પછી વિભાગ ડી ની અંદર આગળ આપણે પ્રશ્ન નંબર 30 ઉપર જઈએ। બીજું થોડા ચોટીને બે જો હોય એમ, વિડીયોને સ્કીપ ના કરતા કે સમજો એમ। કદી કોઈ દિવસ એવું અંદરથી ફીલ નહીં કરવાનું કે મને આવડે છે એમ। એક બાળ બની, એક નાનું બાળક બની શીખજો એમ। ચલો મજા આવશે। ચલો પ્રશ્ન નંબર 30 ની અંદર સિગ્મા ડી બરાબર 25, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 272, n બરાબર 100 અને ધારેલો મધ્યક 4 છે, તો આ માહિતી પરથી ચલનાક શોધો। ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોધવાનું શું છે? ચલનાક। વોટ ઇઝ મિનિંગ ઓફ ચલનાક? તો ચલનાક એટલે શું એમ? તો ચલનાકની વ્યાખ્યા આવડે છે? ચલનાકની એમ શું આવે? પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી અને 100 વડે ગુણતા જે કિંમત મળે છે તેને શું કહેવામાં આવે છે? ચલનાક કહેવામાં આવે છે। અને ચલનાક એ ટકાવારીમાં દર્શાવવામાં આવતું માપ છે, એટલે ટૂંકની અંદર એનું સૂત્ર છે ચલનાક બરાબર s/x બાર ગુણ્યા 100। તો ચલનાકનું અહીંયા સૂત્ર લખી દઉં સૌથી પહેલાં। ચલનાકનું સૂત્ર શું છે? s/x બાર ગુણ્યા 100। તો આ દાખલો ગણવા માટે એક જોવે s ને કહેવાય શું? પ્રમાણિત વિચલન, અને એક x બાર એને કહેવાય મધ્યક। એટલે દાખલાની અંદર બે વસ્તુ લાવવી પડશે, એક પ્રમાણિત વિચલન s, એક લાવવો પડશે x બાર। ચાલો હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને બધી કિંમત આપેલી છે। આ ધારેલો મધ્યક, ધારેલા મધ્યકને કહેવાય a। શું કહેવાય? a। ચલો એકવાર રકમ લખી નાખું। સિગ્મા ડી બરાબર 25, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 272, આગળ n બરાબર 100 અને ધારેલા મધ્યકને કહેવાય a। તો ધારેલો મધ્યક કેટલો આપેલો છે? 4। ચલો હવે સૌથી પહેલાં એક કામ કરી લઈએ, આપણે x બાર લાવો, પછી લાવો પ્રમાણિત વિચલન। તો અહીંયા લઈ નાખો આપણે x બાર। x બાર એટલે આપણો મધ્યક। શું કહેવાય? આપણો મધ્યક। હવે મધ્યક લાવવા માટે અહીંયા તમે એક વખત આ રકમ ઉપર નજર મારો એમ। તમે જો સિગ્મા ડી આપેલો છે, n આપેલો છે ને a આપેલો છે, તો હવે આ મધ્યક શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, a પ્લસ સિગ્મા ડી ભાગ્યા n। સેટ થશે ને? ઓકે, ચલો હવે કિંમત મૂકી દઈશું। ચલો a બરાબર કેટલા છે? અહીંયા 4। ચલો સિગ્મા ડી કેટલો છે? 25 અને ભાગ્યા n બરાબર 100। ચલો 4 એમ ના એમ, 25 ને 100 વડે ભાગો, નીચે 2 0 છે તો ઉપર 2 પોઈન્ટ કાપી નાખો, 0.25। ચલો 4 વત્તા 0.25 તો 4.25। ચલો આ શું આવી ગયો બાળકો? આપણો x બાર। ચલો હજી આપણે કોની જરૂર છે? x બાર મળી ગયો, હજી આપણે જરૂર છે s ની। કોની જરૂર છે? s ની। અને s ને કહેવાય છે પ્રમાણિત વિચલન। ચલો પ્રમાણિત વિચલન એનું સૂત્ર હંમેશા શેમાં આવશે? વર્ગમૂળની અંદર આવશે ખાસ એમ। ચલો વિચરણ કે તો x સ્ક્વેર આવે, વિચલન કે તો s આવે, s આવે એટલા માટે સૂત્ર વર્ગમૂળમાં આવે। ચલો હવે એના માટે તમે જો સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે, n છે, સિગ્મા ડી છે, તો એનું સૂત્ર મૂકી દઈએ, સિગ્મા ડીનો સ્ક્વેર ભાગ્યા n માઇનસ સિગ્મા ડી ભાગ્યા n અને કૌંસની બહાર સ્ક્વેર। ચલો આ એનું સૂત્ર છે। ચાલો સિગ્મા ડીનો સ્ક્વેર કેટલો છે? 272 અને n બરાબર તમને કેટલા આપેલા છે? 100। તો અહીંયા 100 માઇનસ સિગ્મા ડી કેટલો છે? 25 અને ભાગ્યા n 100 અને કૌંસ બાર સ્ક્વેર। હવે એક કામ કરી લઈએ, આ 272 ને કેટલા વડે ભાગીએ? 100 વડે, તો કેટલા આવશે? 2.72। કેટલા આવશે? 2.72। ચલો અહીંયા ઉપર 2 પોઈન્ટ કાપી નાખું, નીચે 2 શૂન્ય છે તો કેટલા આવશે? 0.25 અને 0.25 નો સ્ક્વેર કરી નાખો એમ। અહીંયા 25 ને 100 વડે ભાગો એટલે કેટલા આવશે? 0.25, 25 ભાગ્યા 100 એટલે 0.25 અને એનો સ્ક્વેર કરી નાખો તો 0.25 ગુણ્યા 0.25 તો આપણો જવાબ આવશે કેટલો? 0.0625। હવે આ ફાઇનલ આ બેની બાદ બાકી કરી નાખું, 2.72 માંથી બાદ કરી નાખું એમ, તો 2.72 તો આપણો જવાબ આવશે 2.6575।
કેટલો 2.6575. હવે એનું ફાઇનલી વર્ગમૂળ કાઢી નાખો એમ તો એનું વર્ગમૂળ આવશે 1.63. કેટલું આવશે 1.63. આ શું મળી ગયો આપણને એસ. ચલો એસ આપણને મળી ગયો. હવે આપણે શાંતિથી ચલનાકનું માપ આપણે લઈ શકીએ છીએ કારણ દરેક વસ્તુ દાખલાની અંદર મળી ગઈ છે. ચલો હવે શું લાવશે આપણે ચલનાક. તો અહીંયા દાખલાની અંદર લાવશું ચલનાક. તો ચલનાક લાવવા માટે સૂત્ર શું છે? S/x બાર ગુણ્યા 100. ચલો કિંમત મૂકી દઈશું. ચલો એસ કેટલો આવ્યો? એસ પ્રમાણિત વિચલન 1.63 ભાગ્યા x બાર. મધ્ય કેટલો આવ્યો? 4.25. તો અહીંયા લખી દઉં 4.25 ગુણ્યા 100. હવે એક કામ કરો 1.63 ને 4.25 વડે ભાગીને 100 વડે ગુણી નાખો અથવા 1.63 ને 100 વડે ગુણ 4.25 વડે ભાગી નાખો તો 1.63 ગુણ્યા 100 ભાગ્યા 4.25 તો જવાબ આવશે 38.35. કેટલો આવશે? 38.35. રાઉન્ડ ફિગરનો કોઈ પ્રશ્ન નથી કારણ કે 35 પછી 2 છે એટલા માટે. અને બીજું ચલનાક એ ટકાવારીમાં દર્શાવતું માપ છે તો એની પાછળ શું આવશે? ટકા. તો આપણો જવાબ આવશે 38.35%. તો અહીંયા શું લખીશું? તેથી ચલનાક 38.35% થશે. આવું સ્ટેટમેન્ટ લખજો પરીક્ષાની અંદર. જો તમારે પૂરેપૂરા માર્ક્સ જોતા હોય તો એમ. આ સ્ટેટ વિષય એવો મજેદાર વિષય છે કે તમે એની અંદરથી 80 ગુણ એટેચ કરી શકો છો કારણ આમાં કોઈ રસવાઈ લીસગરની સમજો કોઈ ભૂલ પડતી નથી એમ. ચલો બીજું કે અહીંયા પ્રશ્ન નંબર 30 પૂરો થાય છે. બીજું પ્રેક્ટિસ કરશો તો 100% આવડશે. પરીક્ષાની અંદર આવો દાખલો આવીને ઉભો રહે અથવાની અંદર કશું ના મળે એ સમયની અંદર બરોબર છે આપણને એવું લાગે કે પ્રેક્ટિસ કરી હોત મહેનત કરી હોત તો પેપર સોલ્યુશન કર્યા તો મજા આવત એમ. ચલો આગળના પ્રશ્ન નંબર 30 પછી આપણે 31 ઉપર જઈએ. ચલો આપણે આગળ પ્રશ્ન નંબર 30 જોયો. આ પ્રશ્ન નંબર 30ની અંદર ચલનાકના ઓપ્શનની અંદર એક બીજો અથવામાં પ્રશ્ન નંબર 30માં બીજો દાખલો આપેલો છે અને શું કહે છે ધ્યાન આપજો એમ. અથવાની અંદર પ્રશ્ન નંબર 30માં નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. શોધવા છે મિશ્ર પ્રમાણિત વિચલન. હવે મિશ્ર પ્રમાણિત વિચલનને કહેવાય છે SC. શું કહેવાય છે? SC. આપણે મિશ્ર મધ્યક જોયો તો x બાર c તો મિશ્ર પ્રમાણિત વિચલનને શું કહેવાય છે? SC. ચલો સૌથી પહેલાં અહીંયા SC લાવવા માટે તમને જે વિગત આપેલી છે એના ઉપર સમજીએ. ચલો વિગતની અંદર તમે જો સમૂહ A અને સમૂહ B બે સમૂહ આપેલા છે તો બે સમૂહની અંદર આ સમૂહ 1ની માહિતી છે, આ સમૂહ 2ની માહિતી છે. ચલો અવલોકનની સંખ્યા તો અહીંયા સમૂહ A છે, સમૂહ B છે તો આને કહીશું N1 આને કહીશું N2. ચલો અહીંયા લખી નાખું છું N1 બરાબર સમૂહ 1 એટલે 50. ચલો એના પછી અહીંયા N2 બરાબર તમને આપેલા છે સમૂહ 2 માટે 60. ચલો આગળ મધ્યક સમૂહ A નો મધ્યક એટલે x બાર 1, સમૂહ B નો મધ્યક એટલે x બાર 2. તો અહીંયા લખી નાખું x બાર 1 બરાબર 113 અને સમૂહ B નો મધ્યક એટલે x બાર 2 અને x બાર 2 બરાબર 120. ચલો આગળ પ્રમાણિત વિચલન. હવે પ્રમાણિત વિચલન એટલે S આપેલો છે. ચલો તો અહીંયા પ્રથમ સમૂહ છે સમૂહ A માટે તો આને કહીશું આપણે S1 બરાબર 6 અને બીજું સમૂહ 2નું વિચલન એટલે S2 અને S2 બરાબર તમને આપેલા છે 7. બીજું એક વસ્તુ ખાસ તમને કહું આપણા દાખલાની અંદર આપણે S1ની જરૂર નથી, S1ના સ્ક્વેરની જરૂર છે. તો અહીંયા માટે S1 સ્ક્વેર બરાબર 6નો સ્ક્વેર કેટલો આવશે? 36 અને અહીંયા S2નો સ્ક્વેર બરાબર 7નો વર્ગ કેટલો આવશે? 49. દાખલાની અંદર આપણે અહીંયા વિચલન આપેલું છે પણ દાખલામાં આપણે વિચરણની જરૂર છે. અહીંયા S1 આપેલું છે, દાખલામાં S1 સ્ક્વેરની જરૂર છે. તો S1 બરાબર 6 તો S1 સ્ક્વેર બરાબર 36. ચલો S2 બરાબર 7 તો S2નો સ્ક્વેર બરાબર 49. બીજું ખાસ હજી દાખલાની અંદર આપણે જરૂર પડશે D1 અને D2ની. મિશ્ર પ્રમાણિત વિચલનની અંદર કોની જરૂર પડશે? D1 અને D2ની. ચલો D1 અને D2 લાવવા માટે હવે અહીંયા D1નું સૂત્ર છે કે D1 બરાબર x બાર 1 માઇનસ x બાર c અને D2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. એટલે મૂળ x બાર c ની જરૂર પડશે અને x બાર c એટલે આપણો મિશ્ર મધ્યક. તો અહીંયા આપણે જરૂર પડશે પહેલાં મિશ્ર મધ્યકની. તો મિશ્ર મધ્યક અને મિશ્ર મધ્યકને કહીશું x બાર c. તો x બાર c લાવવા માટે સૂત્ર મૂકશું N1 x બાર 1 પ્લસ N2 x બાર 2 ભાગ્યા N1 પ્લસ N2. બીજું ખાસ વસ્તુ અહીંયા મિશ્ર મધ્યક નથી માગ્યું, મિશ્ર પ્રમાણિત વિચલન માગ્યું છે પણ સૂત્રની અંદર D1 ને D2 લાવવા માટે આપણે x બાર c ની જરૂર પડશે. એટલા માટે અહીંયા આપણે પેલો x બાર c શોધવો પડશે. ચલો N1 કેટલો છે? 50.
તો 50 ગુણ્યા x12 કેટલો છે 113. ચલો n2 કેટલા છે 60, તો 60 ગુણ્યા x12 કેટલા છે 120. અને અહીંયા n1 પ્લસ n2 તો 50 પ્લસ 60, તો અહીંયા 50 પ્લસ 60. ચલો આગળ હવે આપણે કેલ્ક્યુલેટરના માધ્યમથી બસ ખાલી ગુણાકાર કરવાનો છે. ચલો અહીંયા 50 ગુણ્યા 113, તો 50 ગુણ્યા 113 આવશે 56 50 પ્લસ ચલો 60 ગુણ્યા 120, તો 60 ગુણ્યા 120, તો અહીંયા આવશે 7200 ભાગ્યા 50 વત્તા 60 એટલે 110. ચલો આ બેનો સરવાળો કરી નાખું 7200 અને 56 50. ચલો એનો સરવાળો આવશે 12850 ભાગ્યા 110. તો અહીંયા 12850 ને 110 વડે ડિવાઈડ કરી નાખું તો જવાબ આવશે 116.81 છે. તો 81 પછી 8 છે, તો રાઉન્ડ ફિગરલી 81 માં એક ઉમેરો 82, તો 116.82. ચલો આ શું આવ્યો આપણો x12c, તો x12c મળી ગયો કેટલો 116.82. હજી દાખલાની અંદર આપણે કોની જરૂર છે? દાખલામાં હવે જરૂર છે અહીંયા મારે d1 ના સ્ક્વેરની જરૂર છે. તો પહેલાં અહીંયા d1 લાવું. ચલો d1 નું સૂત્ર મૂકશે આપણે શું d1, તો d1 નું સૂત્ર છે x12 માઇનસ x12c. એનું સૂત્ર શું આવશે x12 માઇનસ x12c. ચલો x12 કેટલો છે? તો x12 છે 113 માઇનસ x12c કેટલો આવ્યો 116.82, તો 116.82. ચલો હવે અહીંયા 2 ની બાદબાકી કરી નાખું. 2 ની બાદબાકી તો 113 માઇનસ 100 ને x12 એક મિનિટ x12 માઇનસ ચલો કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ. ચલો 113 માઇનસ 116.82, તો એ આવશે -3.82. બીજું કે આપણે d1 ની નથી જરૂર, આપણે d1 ના સ્ક્વેરની જરૂર છે. કોની જરૂર છે? d1 ના સ્ક્વેર. નીચે દેખાશે ને જી? ચલો તો અહીંયા આપણે d1 ના સ્ક્વેરની જરૂર છે. તો d1 નો સ્ક્વેર, તો d1 બરાબર કેટલા 3.82, તો -3.82 અને એનો સ્ક્વેર, તો 3.82 નો સ્ક્વેર કરો 3.82 ગુણ્યા 3.82, તો એનો જવાબ થશે અહીંયા 3.82 ગુણ્યા 3.82, તો અહીંયા આવશે 14.59. કેટલું આવશે 14.59. ઓકે ચાલો તો d1 નો સ્ક્વેર આવ્યો કેટલો 14.59. હજી આપણે જરૂર પડશે કોની? d2 ના સ્ક્વેરની. જેમ જગ્યા સેટ થાય એમ લખી જઉં છું. ચાલો d2 નો સ્ક્વેર. ચાલો તો હવે શું કામ કરીશું? આ બેની બાદબાકી કરી નાખું. પહેલાં d2 લાવું પછી એનો સ્ક્વેર કરીએ. ચલો d1 લાવવા માટે શું કર્યું? d1 x12 માઇનસ x12c, તો d2 લાવવા માટે x2 120, તો અહીંયા લખી દઉં 120 માઇનસ x12c કેટલો આવે 116.82. 116.82. ચલો 120 માંથી 116.82 બાદ કરો 116.82, તો જવાબ આવશે 3.18. બીજું કે આપણે d2 ના સ્ક્વેરની જરૂર છે, તો અહીંયા લખી નાખું d2 નો સ્ક્વેર બરાબર 3.18 એનો સ્ક્વેર, અને 3.18 નો સ્ક્વેર કરી નાખું 3.18 ગુણ્યા 3.18, તો જવાબ આવશે 10.11. કેટલો 10.11. હવે આગળ નેક્સ્ટ દરેક વસ્તુ દાખલાની અંદર પ્રાથમિક માહિતી આપણા જોડે આવી ગઈ. કઈ n1 આવી ગયો, n2 x12 x12, પછી s1 સ્ક્વેર s2 સ્ક્વેર d1 સ્ક્વેર d2 સ્ક્વેર. હવે આપણે દાખલાની અંદર લાવવાનું શું હતું? મિશ્ર પ્રમાણિત વિચલન. શું લાવવાનું હતું? મિશ્ર પ્રમાણિત વિચલન. ધ્યાન આપજો એમ. તો અહીંયા લખી નાખું મિશ્ર પ્રમાણિત વિચલન. તો અહીંયા મિશ્ર પ્રમાણિત વિચલન આપણે લાવીશું એમ. ચલો ધ્યાન આપજો એમ. ગરમી ચાલુ થઈ ગઈ છે પાછી. ચલો મિશ્ર પ્રમાણિત વિચલનને આપણે કહીશું SC. શું કહીશું? SC. યાદ રાખજો મિશ્ર મધ્યકનો સંકેત છે x12c, પણ મિશ્ર પ્રમાણિત વિચલનનો સંકેત છે SC. તો SC બરાબર સૂત્ર વર્ગમૂળની અંદર આવશે. તો સૂત્ર છે n1 કૌંસમાં s1 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર કૌંસ પૂરો પ્લસ અહીંયા n2 કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 નો સ્ક્વેર. ચલો ભાગ્યા n1 પ્લસ n2. જો આ છે આપણું પ્રિય મસ્ત મજાનું આંકડાશાસ્ત્ર એમ. ચલો હવે જે દાખલામાં લાવવાનો તો શરૂઆતથી છે સમજો એમ. આ તો પિક્ચરનું ટેલર હતું એમ, બાકી પિક્ચર હવે સ્ટાર્ટ જ થયું છે એમ. ચલો SC સૂત્ર મૂકી દઈએ અહીંયા. ચલો કિંમત, ચલો n1 કેટલો હતો 50,
તો અહીંયા લખી દઉં 50. ચાલો S1 સ્ક્વેર, તમે જુઓ એમ તમે S1 રાખ્યો હોત તો ફરી પાછો અહીંયા સ્ક્વેર કરવો પડે, તમે અહીંયા D1 રાખ્યો હોત કદાચ તો ફરી આ સ્ક્વેર કરવો, એટલા માટે અહીંયા મેં પહેલેથી તમારા માટે જુઓ એમ અહીંયા S1 સ્ક્વેર કરી દીધો છે, તમારા માટે અહીંયા S2 સ્ક્વેર કરી દીધો છે, અહીંયા તમારા માટે D2 સ્ક્વેર, D1 સ્ક્વેર અને અહીંયા D2 સ્ક્વેર કરી દીધો છે. જો સ્ક્વેર ના કર્યો તો અહીંયા સ્ક્વેર કરવો પડે, એટલા માટે આપણે અલગથી રફ કામની અંદર ને આપણે મેન ગણતરી કરીએ છીએ એની અંદર પહેલેથી સ્ક્વેર કરીને જ માહિતી લાવવાની, દાખલાની અંદર સીધા છોતરા પાડવા થાય એમ. ચલો આગળ, ચલો એના પછી S1 સ્ક્વેર, ચલો S1 સ્ક્વેર કેટલો છે 36, તો અહીંયા લખી દઉં 36 પ્લસ D1 સ્ક્વેર, ચલો D1 સ્ક્વેર કેટલો છે 14.59, તો અહીંયા આવશે 14.59. ચલો પ્લસ N2, તો N2 કેટલો હતો આપણો, N2 હતો આપણો 60, તો અહીંયા લખી દઉં 60 અને કૌંસમાં S2 સ્ક્વેર શું છે S2 સ્ક્વેર, તો અહીંયા S2 સ્ક્વેર તમારો કેટલો આવશે 49, તો અહીંયા આવશે 49 પ્લસ D2 સ્ક્વેર, તો D2 સ્ક્વેર અહીંયા આપણે લાવ્યા હતા, જો D2 સ્ક્વેર કેટલો હતો 10.11. ચલો ભાગ્યા N1 પ્લસ N2, તો N1 કેટલો હતો આપણા જોડે 50 અને N2 હતો 60, તો 50 અને 60. ચલો હવે દરેક વસ્તુ તમારી સામે ડિસ્પ્લે ઉપર આવી જશે, બસ ખાલી કેલ્ક્યુલેટરના માધ્યમથી છોતરા પાડી દેવાના છે એમ દાખલાના. ચલો 36 વત્તા 14.59, તો 36 પ્લસ 14.59, ચલો તો કેટલા આવશે 50.59. ચલો પ્લસ અહીંયા 60 એમના એમ, ચલો 14ની અંદર 49માં 10 નાખું તો 59 અને અહીંયા 11 એમના એમ અને ભાગ્યા 50 વત્તા 60 એટલે કેટલા આવશે 110. ચલો દેખાય છે ને તમને કમ્પ્લીટ ને? ચલો નીચે આવતા રહો એક સ્ટેપ, ચલો દેખાય છે કમ્પ્લીટ ને? ચલો આગળ જઈએ, ચલો આ બેનો ગુણાકાર કરી નાખું તો 50 ગુણ્યા 50.59, તો એનો ગુણાકાર આવશે 25 29.5. ચલો આ બેનો ગુણાકાર 60 ગુણ્યા 59.11, એ બેનો ગુણાકાર આવશે 35 46.6 અને ભાગ્યા 110. ચલો હવે એક કામ કરીએ, અહીંયા દેખાતું નથી, અહીંયા જગ્યા નથી, એટલા માટે મિશ્ર મધ્યકને હું બગાડ દઉં છું એમ, તમારે સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો એમ. ચલો આને હું એમને એમ રાખું છું, આને બગાડ દઉં છું, હવે સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો એમ. ઓકે ચલો જગ્યા નથી એટલા માટે એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જે ખાલી સાદું રૂપ જ આપવાનું છે, પ્લસ માઇનસ જ કરવાનું બાકી છે. હવે બાકી મોસ્ટ ઓફ બધી વસ્તુ પતી ગઈ છે દાખલાની અંદર. ચલો હવે એક કામ કરી નાખા, અહીંયા વર્ગમૂળ છે તો વર્ગમૂળને અહીંયા એમના એમ રાખું છું. ચલો પહેલાં બેનો સરવાળો કરો, 25 29.5 અને 35 46.6, તો 25 29.5. ચલો આ બેનો સરવાળો કરશું ઉપરનાનો, તો સરવાળો આવશે 60 76.1 અને ભાગ્યા કેટલા છે 110, તો અહીંયા 110. ચલો આ બેનો ભાગાકાર કરી નાખું એમ, 60 76.1 ભાગ્યા 110, તો એને 110 વડે ભાગી નાખું એમ, તો જવાબ આવશે 55.23 અને અહીંયા 72 ને 73 લઈ લઈશું એમ. ચલો હવે આનું વર્ગમૂળ કાઢશે તો એનું વર્ગમૂળ કેટલું થઈ જશે તો 7.43. કેટલું થઈ જશે 7.43. તો આ શું હતો આપણો SC, તો આપણો હતો SC, તો SC બરાબર કેટલા આવશે 7.43. આને બ્રેકેટ બનાવી લો, કારણ કે આ આપણા દાખલાનો હીરો ગણો કે વિલન ગણો, તો આપણે દાખલાની અંદર લાવવાનું તો શું મિશ્ર પ્રમાણિત વિચલન, તો આપણું મિશ્ર પ્રમાણિત વિચલન કેટલું આવશે 7.43. વિદ્યાર્થી મિત્રો દાખલો હાર્ડ નથી, દાખલો થોડો લોંગ છે, પ્રેક્ટિસ કરેલી છે, એક્ઝામ પહેલાં આ ટાઈપના પેપર સોલ્યુશન કરેલા છે, તમે સોલ્વ કરી શકશો. બીજું એક વસ્તુ, મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલનનો દાખલો પરીક્ષામાં હશે એટલા માટે તૈયાર કરી નાખજો. ચલો આગળના 30 પછી આપણે પ્રશ્ન નંબર 31 ઉપર જઈશું. આપણે પ્રશ્ન નંબર 30 જોઈએ, એના પછી પ્રશ્ન નંબર 31. ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આ ચેપ્ટરની અંદરથી આ ટાઈપનો દાખલો 100% 3 ગુણમાં આવે છે, તૈયારી કરી નાખજો એમ. ચલો ક્વેશ્ચન નંબર 31. એક નર્સરીમાં 6 છોડ પર રહેલ ફૂલોની સંખ્યા વિશેની માહિતી આપેલ છે. એક નર્સરી છે, નર્સરીની અંદર શું છે છોડ છે અને આ છોડની અંદર બરોબર છે જે ફૂલ આવેલા છે, કેટલા છોડ વિશેની વાત કરે છે 100 છોડ વિશેની વાત કરે છે અને એમના ઉપર શું આવેલા છે ફૂલ આવેલા છે. ચલો આગળ, છોડ દીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન અને વિસ્તારાંક શોધો. દાખલાની અંદર આપેલ માહિતી પરથી બે વસ્તુ લાવવાની છે, એક લાવવાનું ચતુર્થક વિચલન
અને 1 લાવવાનું છે વિસ્તારાંક. હવે ચતુર્થક પહેલાં વિચલન લાવે. ચતુર્થક વિચલન એટલે તમને ખબર છે એનું સૂત્ર શું આવે? QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો ચતુર્થક વિચલન લાવવા માટે આપણે શું લાવવું પડશે? Q3 અને 1 લાવવું પડશે Q1, કારણ કે એનું સૂત્ર શું છે? QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. ચલો આગળ નેક્સ્ટ. ચલો સૌથી પહેલાં ફૂલોની સંખ્યા આપેલી છે, જોઈ શકો તમે 11, 13, 15, 17, 19, 21, 23, 25 કુલ. ચલો છોડની સંખ્યા છે 5, 8, 13, 20, 22, 18, 10 અને 4. અને આ છોડની સંખ્યા કેટલી આપેલી છે? 100 છોડ. તો આનો સરવાળો કરો n બરાબર કેટલા આવશે? 100. ચલો આગળ. એના પછી નેક્સ્ટ આપણે દાખલાની અંદર Q1 અને Q3 લાવવા માટે આપણે દાખલાની અંદર શું લાવવું પડશે? CF વાળું કોલમ લાવવું પડશે, સંચય આવૃત્તિનું કોલમ લાવવું પડશે. કારણ કે સૂત્ર મુખ્ય જે કિંમત આવશે એની શેમાં જોવી પડશે આપણે? CF ની અંદર. તો ત્રીજા નંબરનું કોલમ કયું આવશે આપણું? CF, સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિનો નિયમ છે પહેલી સંખ્યા એમને એમ 5. પાલો 5 માં 8 ઉમેરો 13, 13 માં 13 ઉમેરો 26, 26 માં 20 ઉમેરો 46, 46 માં 22 ઉમેરો 68, 68 માં 18, 86, 86 માં 10 ઉમેરો 96 અને 96 માં 4 ઉમેરો એટલે 100. ચલો સંચય આવૃત્તિ બની ગઈ. ચલો એના પછી આપણે લાવશો Q1. શું લાવશો? Q1. તો Q1 માટે સૂત્ર મૂકશો Q1 તો 1n + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત, એટલે કે QJ બરાબર JN + 1/4 માં અવલોકનની કિંમત. ચાલો આગળ. 1 એમના એમ, એનની કિંમત કેટલી છે આપણા જોડે? 100. તો અહીંયા મૂકી દઉં 100 + 1 ભાગ્યા 4 અને માં અવલોકનની કિંમત. બીજું એક વસ્તુ ખાસ, તમને આપેલી માહિતી છે વર્ગીકૃતની અંદર અસતત છે, વર્ગ આપેલા નથી, એટલા માટે આપણે સૂત્ર કયું મૂકશો? QJ બરાબર JN + 1/4. અહીંયા QJ આવે ને અહીંયા J આવે, મેં સીધા Q1 એટલે અહીંયા 1 મૂકી દીધો છે. ચાલો આગળ નેક્સ્ટ. ચલો 1 અહીંયા હોય ના હોય કોઈ ફરક પડતો નથી. તો 100 + એટલે 101, 101 ભાગ્યા 4. તો 101 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. ચલો 101 ને કેટલા વડે ભાગી નાખો? 4 વડે. તો 101 ને 4 વડે ભાગો એટલે કેટલા આવશે? 25.25 માં અવલોકનની કિંમત. હવે આ 25.25 છે એ શેમાં જોવાના? સંચય આવૃત્તિમાં. અને ઉપરથી જોતા જોતા નીચે આવવાનું. તો આ 25.25 પહેલા શેમાં છે? 26માં. અને 26 ની સામે ફૂલોની સંખ્યા કેટલી છે? 15. તો અહીંયા Q1 બરાબર આવશે 15. તો માટે અહીંયા Q1 બરાબર 15 અને એકમ છે ફૂલ. શું? ફૂલ. ચલો તો Q1 મળી ગયો. કેટલા ફૂલ? 15 ફૂલ મળી ગયા. ચલો આવીને આવી ગણતરી કોની કરવાની છે? Q3 ની. ચલો કોની? Q3 ની. બીજું Q3 માટે નવું કોઈ કરવાની જરૂર નથી. ચલો Q3 બરાબર અહીંયા આગળ કેટલા લખવાના હતા? 3 લખવાના હતા. કેટલા? 3 લખવાના હતા. આ સ્ટેપ એમના એમ જ રહેશે. 100 + 1 ભાગ્યા 4. હવે ઓનો જવાબ કેટલો હતો? 25.25. એને કેટલા વડે ગુણી નાખો? 3 વડે. તો 25.25. સમજણ પડે છે ને? અહીંયા આગળ મૂકેલા લખો 3. હવે ઓનું સાદુરૂપ મેં આપ્યું હતું. હાલ કેટલું આવ્યું હતું? 25.25 અને Q3 અહીંયા 1 લખ્યો તો આગળ કેટલા લખ્યા? 3. ચલો અહીંયા 25 તરી 75 અને 25 તરી 75. તો 75.75 આવશે. અને 75.75 તમે CFમાં જોશો એટલે શેમાં સમાયેલા છે? તો પહેલાં અહીંયા ઉપરથી જોતા જોતા 86માં સમાયેલા છે. અને એની સામે તમને કેટલા આપેલા છે? 21. તો અહીંયા તમારો Q3 આવશે. જો 75.75 ઉપરથી જુઓ 86માં, એના સામે કેટલા આવેલા? 21. તો આ મળી જો આપણો Q3. તો અહીંયા માટે Q3 બરાબર કેટલા? 21. એકમ શેમાં છે? ફૂલની અંદર. ચાલો હવે આપણે જોડે Q1 બી છે અને Q3 બી છે. તો હવે એક કામ કરી લઈએ. શું લખીશું દાખલાની અંદર? ચતુર્થક વિચલન. તો અહીંયા લખી નાખું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એનો સંકેત છે QD. તો QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 એનું સૂત્ર છે. ચલો Q3 કેટલો આવ્યો તો? 21. તો અહીંયા લખી દઉં 21. Q1 કેટલા છે? 15. તો અહીંયા 15 ભાગ્યા 2. ચલો 21 માંથી 15 બાદ કરો એટલે 6. 6 ભાગ્યા 2. 6 ભાગ્યા 2 એટલે 3 દુના 6. કેટલા વચ્ચે? 3. તો અહીંયા માટે તમારો QD બરાબર 3. અને ચતુર્થક વિચલનનો એકમ હોય, યાદ રાખજો, ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ છે. નિરપેક્ષ માપની પાછળ એકમ આવે. ચતુર્થક વિચલનાંક હોય તો એની પાછળ એકમ ના આવે, કારણ કે સાપેક્ષ માપ છે. તો ચતુર્થક વિચલન નિરપેક્ષ માપ છે તો એકમ આવશે શું છે? ફૂલની સંખ્યા. તો અહીંયા આવશે 3 ફૂલ. ચલો QD મળી જો. કેટલા ફૂલ? 3 ફૂલ. આગળ દાખલાની અંદર હજી કોઈ કીધું છે આપણે વિસ્તારાંક શોધો. શું શોધો? વિસ્તારાંક. તો હવે વિસ્તારાંકનું સૂત્ર છે, ધ્યાન આપજો. વિસ્તારાંકનું સૂત્ર છે. શું સૂત્ર આવશે એનું સૂત્ર? XH -
XL ભાગ્યા XH પ્લસ XL. ચાલો વિસ્તાર એટલે આપણે ખબર છે કે માહિતીના સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરતા, બરોબર છે, જે તફાવત મળે એને કહેવાય વિસ્તાર. XH એટલે મોટું અવલોકન, XL એટલે નાનું અવલોકન. ચાલો આ ફૂલોની સંખ્યાની અંદર તમે જો સૌથી મોટું અવલોકન કેટલું છે? 25. તો અહીંયા એક કામ કરી લઉં, XH બરાબર કેટલા લખી નાખું? અહીંયા 25. ઓકે ને? ઓકે. ચાલો XH વિસ્તાર લાવવા માટે એક મોટું અવલોકન જોવે, એક જોવે નાનું અવલોકન. મોટું અવલોકન એટલે XH, હાઈ એટલે મોટું. ચલો એના પછી જોશે XL. XL એટલે આની અંદર સૌથી નાનું અવલોકન કેટલું છે? 11. તો અહીંયા લખી દઉં 11. ચલો હવે વિસ્તારકનું સૂત્ર શું છે? XH માઇનસ XL ભાગ્યા XH પ્લસ XL. ચલો XH કેટલા છે? 25. XL કેટલા છે? 11. અહીંયા XH 25 પ્લસ 11. ચલો 25 માંથી 11 બાદ કરી નાખું તો કેટલા આવશે? અહીંયા 24 અને 14. અને 25 માંથી કેટલા પ્લસ કરું? 11. તો 26 36. ચાલો 14 ભાગ્યા 36 કરી નાખું. કેટલા? 14 ભાગ્યા 36. ચાલો 14 ભાગ્યા 36 તો તમારો જવાબ આવશે 0.39. કેટલો આવશે? 0.39. ચાલો અને બીજું ખાસ વસ્તુ કે વિસ્તારાંક છે તો એની પાછળ એકમ ના આવે. આ આપણો થઈ ગયો જવાબ, કારણ કે વિસ્તારાંક એ કેવું માપ છે? સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપની પાછળ એકમ ના આવે. જો વિસ્તાર હોત તો એની પાછળ એકમ આવત. ઓકે ને? ઓકે. ચલો દાખલો અહીંયા આપણો કમ્પ્લીટ પૂરો થાય છે. બે વસ્તુ માંગી હતી, ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન QD બરાબર આવશે 3 ફૂલ અને વિસ્તારાંકનો જવાબ આવશે 0.39. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળના સમની અંદર જઈશું. ચાલો એના પછી આપણે પ્રશ્ન નંબર આગળના 32 ઉપર જઈશું. એમ 32ની અંદર એક મસ્ત મજાનો તમારો ચેપ્ટર નંબર 6નો દ્વિપદી વિસ્તરણનો સમ આપેલો છે. ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ. એમ ચાલો કૌંસની અંદર a ભાગ્યા 2 માઇનસ b ભાગ્યા 3 કૌંસની બહાર 5 ઘાતનું વિસ્તરણ મેળવો. એમ ચાલો આપણે આનું શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કરતી વખતે તમે જો અહીંયા કેટલી ઘાત આપેલી? 5 ઘાત. કેટલી ઘાત સાહેબ? 5 ઘાત. બીજું અહીંયા તમે જો આ પહેલું પદ છે અને આ બીજું પદ છે. હવે વિસ્તરણની અંદર આપણે આ રીતના આવે છે, કદાચ ખબર હતો, x પ્લસ a એની n ઘાત. ઓકે, આ રીતના આપણું વિસ્તરણ થાય છે. એમ અને અહીંયા આપણે શરૂઆત કરતા હતા આની ખબર હોય તો કઈ રીતના કરતા હતા કે અહીંયા NC0 પછી અહીંયા પહેલું પદ છે x, તો xની n ઘાત ગુણ્યા a ની 0 ઘાત. અહીંથી આપણે શરૂઆત કરતા હતા આ રીતના સ્ટેપ બાય સ્ટેપ. ચલો આ રીતના આપણે શરૂઆત કરીશું. બીજું અહીંયા તમે જો n બરાબર કેટલા છે? 5. તો અહીંયા n બરાબર કેટલા છે? 5. અને બીજું xની કિંમત કેટલી છે? a ભાગ્યા 2 અને અહીંયા a ની કિંમત કેટલી છે? b ભાગ્યા 3. ચલો આ રીતના આપણે સાદુરૂપ આપવાનું થશે. ધ્યાન આપજો શાંતિથી. એમ ચલો શરૂઆત કરીશું પહેલાં NC0. એમ તો n કેટલી છે? 5. તો અહીંથી શરૂઆત કરીશું આપણે 5C0 ગુણ્યા ચલો xની n ઘાત. તો x કેટલો છે આપણો? a ભાગ્યા 2. તો a ભાગ્યા 2 એની n ઘાત. n એટલે કેટલી ઘાત છે? 5 ઘાત ગુણ્યા એના પછી શું આવશે? a ની 0 ઘાત. તો a બરાબર કેટલા છે? 2 ભાગ્યા 3 અને એની કેટલી ઘાત? 0 ઘાત. હવે એક જ નિયમ મગજની અંદર રાખશું ખાસ કે તમારી જે xની ઘાત છે એ ઘટતી જાહે. xની ઘાત શું થશે? ઘટતી જાહે અને એની ઘાત છે એ વધતી જાહે. પહેલું સ્ટેપ તમારા મગજમાં સેટઅપ હોવું જોઈએ. 5C0 થી શરૂઆત કરવાની. પહેલું છે x, તો xની કિંમત કેટલી છે? અહીંયા a ભાગ્યા 2 અને એની 5 ઘાત. બીજું અહીંયા એના પછી શું છે? અહીંયા a, તો એની કિંમત કેટલી છે? b ભાગ્યા 3 એની 0 ઘાત. હવે આ xની ઘાત છે એ ઘટતી જાય અને એની ઘાત છે એ વધતી જાય. ચલો 5C0 પછી શું આવશે? 5C1. બીજું યાદ રાખજો, અહીંયા માઇનસ હોય તો પહેલું માઇનસ, પછી પ્લસ, માઇનસ પ્લસ. અહીંયા માઇનસ છે તો પહેલી નિશાની માઇનસ લગાવો. ચલો 5C0 પછી 5C1 ગુણ્યા એના પછી અહીંયા ચલો a ભાગ્યા 2 એની 5 ઘાત. તો a ભાગ્યા 2 એની 4 ઘાત. એક ઘાત ઓછી થાય અને અહીંયા 0 હતી એક ઘાત થઈ જશે. 2 ભાગ્યા 3 તો એ 2 ભાગ્યા 3 એની 0 ઘાત. તો કેટલી ઘાત થઈ જશે? 1 ઘાત. ચલો માઇનસ પછી શું આવશે? પ્લસ. નિશાની મગજમાં રાખજો. ચલો 5C1 પછી શું આવશે? 5C2. તો 5C2 ગુણ્યા ચલો a ભાગ્યા 2 એની 4 ઘાત હતી. તો હવે કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. તો a ભાગ્યા 2 એની 3 ઘાત ગુણ્યા અહીંયા 1 ઘાત હતી. તો અહીંયા b ભાગ્યા 3 એની 1 ઘાત હતી. હવે 2 ઘાત થઈ જશે. ચલો પ્લસ આવ્યું એના પછી માઇનસ. ચલો 5C3 ગુણ્યા a ભાગ્યા 2 એની 3 ઘાત હતી.
તો a ભાગ્યા 2 એની કેટલી ઘાત થઈ છે 2 ઘાત થઈ જશે અને ગુણ્યા અહીંયા b ભાગ્યા 3 એની 2 ઘાત હતી તો b ભાગ્યા 3 એની કેટલી ઘાત થઈ જશે અહીંયા 1 ઘાત થઈ જશે ચલો હવે માઇનસ પછી શું આવશે પ્લસ તો માઇનસ પછી પ્લસ ચલો 5c3 તો એના પછી આવશે 5c4 ગુણ્યા ચલો અહીંયા તમે જો a ભાગ્યા 2 એની 2 ઘાત હતી હવે કેટલી ઘાત થઈ જશે 1 ઘાત તો a ભાગ્યા 2 એની 1 ઘાત ગુણ્યા b ભાગ્યા 3 ચલો b ભાગ્યા 3 અહીંયા ખાસો 2 પછી 3 ઘાત ચલો b ભાગ્યા 3 એની 3 ઘાત હતી તો b ભાગ્યા 3 એની 3 ઘાત હતી હવે કેટલી ઘાત થશે 4 ઘાત અને છેલ્લે કેટલા આવશે 5c5 તો પ્લસ પછી માઇનસ આવશે 5c5 ગુણ્યા ચલો એની 1 કેટલી ઘાત હતી 1 ઘાત તો a ભાગ્યા 2 એની 0 ઘાત અને અહીંયા b ભાગ્યા 3 એની 4 પછી કેટલી ઘાત આવશે 5 ઘાત ચલો n બરાબર 5 આપેલા હતા તો 5c5 આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ચલો હવે સાદુરૂપ આપવાનું બીજું નવું કશું નથી કર્યું એમ તમે જો અહીંયા એક્સની ઘાત 5 થી લઈ અને કેટલી થઈ ગઈ 0 થઈ ગઈ અને અહીંયા એની ઘાત 0 થી લઈને કેટલી થઈ ગઈ અહીંયા 5 થઈ ગઈ બીજું તમે જો 5c0 તો પછી 5c1 5c2 5c3 5c4 5c5 બીજું પહેલું માઇનસ છે તો પહેલું માઇનસ બીજું પ્લસ પછી માઇનસ પ્લસ અને માઇનસ ઓકે ને ઓકે ચલો હવે સાદુરૂપ આપીએ શાંતિ શાંતિ ચલો 5c0 નો મતલબ થાય 1 0 આવે તો કેટલા મૂકી દેવાના 1 ચલો અહીંયા a ની 5 ઘાત થાય 2 ની 5 ઘાત થાય તો a ની 5 ઘાત અને 2 ની 5 ઘાત કેટલી થશે 32 ગુણ્યા ચલો અહીંયા 0 ઘાત છે કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા મૂકી દેવાના 1 મૂકી દેવાના 1 ચલો નિયમના માઇનસ 5c1 એટલે 5 ગુણ્યા a ની 4 ઘાત તો a ની 4 ઘાત અને b ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત તો 2 ની 4 ઘાત કેટલી આવશે 2 દુ 4 દુ 8 દુ 16 તો કેટલી આવશે અહીંયા 16 ચલો એના પછી અહીંયા b ની 1 ઘાત એટલે 2 અને 3 ની 1 ઘાત એટલે 3 ચલો નિયમમાં પ્લસ ચલો 5c2 એટલે 5 ગુણ્યા 4 અને નીચે 2 ગુણ્યા 1 5 ચોક 20 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ્યા a ની 3 ઘાત a ની 3 ઘાત અને 2 ની 3 ઘાત તો 2 ની 3 ઘાત એટલે 8 2 નો ઘન ગુણ્યા b ની 2 ઘાત તો અહીંયા b ની 2 ઘાત અને 3 ની 2 ઘાત તો 3 નો વર્ગ 9 ચલો નિયમના માઇનસ 5c3 તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ચાલો સેટ થાય છે ચલો 3 3 ગયા અહીંયા 2 ગયા તો 5 દુ 10 તો આ 5c3 નો મતલબ કેટલો આવશે 10 કેટલા મૂકી દો 10 ગુણ્યા ચલો a ની 2 ઘાત a ની 2 ઘાત અને 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત 4 ગુણ્યા સોરી આ ગુણ્યા છે ગુણ્યા ચલો b ની 3 ઘાત તો b ની 3 ઘાત અને 3 નો ઘન 27 3 નો ઘન કેટલો 27 ચલો એના પછી 2 સ્ટેપ બાકી છે તો 2 સ્ટેપ અહીંયા લઈ લઉં છું એમ ચલો આ પ્લસ છે તો પ્લસ એમના મૂકી દો ચલો 5c4 છે તો અહીંયા તમે જુઓ જ્યારે પણ આગળની સંખ્યા મોટી હોય પાછળની સંખ્યા એના ક્રમમાં આવતી હોય તો 5c4 એટલે સીધા 5 લખી દેવાના ચલો અહીંયા a ની 1 ઘાત a અને 2 ની 1 ઘાત 2 ગુણ્યા b ની 4 ઘાત તો b ની 4 ઘાત અને 3 ની 4 ઘાત તો 3 ની 4 ઘાત એટલે 3 નો ઘન 27 તરી 81 તો અહીંયા 81 માઇનસ 5c5 તો 5c5 નો મતલબ થઈ જશે 1 NCN એનો મતલબ 1 થઈ જાય તો 5c5 એટલે 1 ગુણ્યા અહીંયા તમે જો કોઈ પણ ની 0 ઘાત એટલે 1 લખી દેવાના રહેશે તમારે b ની 5 ઘાત તો અહીંયા b ની 5 ઘાત અને 3 ની 5 ઘાત તો અહીંયા 3 ની 4 ઘાત 81 થી અને 81 ને 3 વડે ગુણી નાખો તો 81 ગુણ્યા 3 3 એકા 3 અને 8 તરી 24 243 તો 3 ની 5 ઘાત કેટલી આવશે 243 હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી સાદુરૂપ આપવાનું બાકી બીજું કોઈ ઉડતું હોય તો ઉડાડી નાખો એમ કોઈ ઉડતું હોય તમે જો અહીંયા કશું થાય એવું નથી આ સ્ટેપની અંદર એમ તમે જો કોઈ ઉડે છે નથી ઉડતું એમ તો આ સ્ટેપ એક કામ કરો એની 5 ઘાત એમના એમ લખી નાખો અને નીચે કેટલા વધે છે 32 હવે આ સ્ટેપમાં કોઈ ઉડે એવું ખરું એમ આ સ્ટેપમાં જો કશું ઉડે એવું નથી ઉપર નીચે ગુણાકારમાં તો ઉપર 5 વધ્યા a ની 4 ઘાત અને b તો માઇનસના માઇનસ 5 a ની 4 ઘાત અને b નીચે કેટલા વધે 16 તરી 48 ચલો આ સ્ટેપ પૂરો આ સ્ટેપની અંદર કોઈ ઉડે છે હા ઉડે છે અહીંયા જો 5 દુ 10 અહીંયા 4 દુ 8 ચલો ક્લિયર થઈ ગયું ચલો તો નિશાની છે પ્લસ બીજું કશું ઉડે એવું નથી એમ ચલો ઉપર કેટલા વધ્યા 5
એની 3 ઘાત અને બીની 2 ઘાત ભાગ્યા નીચે કેટલા વધ્યા અહીંયા 9 ચોક 36 9 ચોક 36 ચલો એના પછી આ નિયમમાં માઇનસ ચલો અહીંયા કોઈ ઉડે છે આ ઉડે છે અહીંયા 2 ઉડશે 2 દુ 4 અને 5 દુ 10 તો ઉપર કેટલા વધ્યા 5 તો ઉપર વધ્યા 5 એની 2 ઘાત અને અહીંયા બીની 3 ઘાત તો બીની 3 ઘાત ભાગ્યા નીચે કેટલા વધ્યા 27 દુ 54 તો અહીંયા વચ્ચે 27 દુ 54 ચલો એના પછી નેક્સ્ટ આ સ્ટેપની અંદર આ સ્ટેપમાં કશું ઉડે એવું નથી તો પ્લસ એમ ના એમ ચલો 5 એમ ના એમ જો 2 નથી ઉડતા અહીંયા 81 માં બી નથી ઉડતું એમ તો 5 એમ ના એમ અહીંયા એ એમ ના એમ અને બીની 4 ઘાત નીચે અહીંયા તમે જુઓ 81 ગુણ્યા 2 તો 81 ગુણ્યા 2 તો 80 ને 60 ને 162 નીચે કેટલા આવશે 162 અને ફાઇનલ સ્ટેપ અહીંયા માઇનસ ચલો અહીંયા કશું થાય એવું નથી તો ઉપર 1 ગુણ્યા બીની 5 ઘાત તો બીની 5 ઘાત અને 243 એમના એમ તો તમારો જવાબ થઈ જશે આ ફાઇનલ સ્ટેપની અંદર આવેલો જવાબ છે ધ્યાન આપજો એમ આ ફાઇનલ સ્ટેપમાં તમારો આવેલો આ જવાબ છે બીજો જવાબ એવો આવશે જેનો તમને કોઈ વશમાં નહીં આવે આ થઈ ગયું આપણું વિસ્તરણ એમ ઓકે ને આગળ બીજું કશું થાય એવું નથી એમ ઓકે ને ઓકે સમજાય છે બીજું પ્રેક્ટિસ કરશો તો 100% આવડશે એકદમ ઇઝી છે ખાલી નવું કશું નથી એમ દાખલો હાર્ડ નથી એમ દાખલો થોડો લોંગ છે એમ ગભરાવાની ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એકાદ બે વાર તમે પ્રેક્ટિસ કરી નાખો 100% આવડશે વિડીયો જોવાથી તમને નહીં આવડે પરીક્ષાની અંદર માર્ક બોલપેન નહીં હેડ એટલા માટે પ્રેક્ટિસ કરવી પડશે બીજું મેક્સિમમ પેપર સોલ્યુશન કરશો તો ખબર પડશે કે આ ટાઈપના દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે બીજું અથવા નહીં આવે તો પોલિયો થઈ જશે એટલા માટે બેટર છે કે હાલથી પ્રેક્ટિસ કરો હજી ટાઈમ થોડો એકદમ પડ્યો છે આપણા જોડે ચલો આગળ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33 ઉપર જઈએ ચલો એના પછી આગળ આપણે દાખલા નંબર 33 ઉપર જઈશું એમ ચલો 33 ની અંદર ધ્યાન આપજો બીજું પ્રશ્ન નંબર 33 અથવાની અંદર આપેલો છે આગળ જો એના ઓપ્શનની અંદર દાખલો આપેલો છે ચલો NC n-3 બરાબર 56 હોય તો n ની કિંમત શોધો એમ અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે આ સમીકરણને એકવાર હું લખું છું એમ NC n-3 બરાબર 56 હોય કેટલા હોય 56 હોય હવે એક કામ કરી લઈએ સૌથી પહેલાં અહીંયા આ NC n-3 ની કિંમત 56 આપેલી છે હવે આપણું એક સૂત્ર છે એક સમીકરણ છે બીજું કયા ચેપ્ટરનો દાખલો છે ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણનો છે બીજું કે C આપેલો છે તો C હંમેશા સંચયનો હોય સંચય એટલે પસંદગી ઓકે ને ઓકે n જુદી જુદી વસ્તુઓમાંથી R વસ્તુ પસંદ કરવાના પ્રક્રિયાને શું કહેવાય છે સંચય કહેવાય છે C આપેલો છે ચલો આના માટે એક સમીકરણ છે કે NCR બરાબર NC n-R શું થાય છે NC n-R બરાબર NCR થાય તો અહીંયા તમે જો આ આપેલું છે જો NC n-R તો NC n-R તો તમે જોઈ શકો છો કે અહીંયા R ની કિંમત કેટલી છે 3 હશે કેટલી હશે 3 હશે તો એવું લખી શકાય અહીંયા એમ તો આના બરાબર R ની કિંમત કેટલી છે 3 હશે તો અહીંયા R બરાબર તમને કેટલા મળી જશે 3 મળી જશે R બરાબર કેટલા મળી ગયા 3 મળી ગયા હવે એક કામ કરી લઈએ R ની જગ્યાએ 3 છે તો આ NC n-R બરાબર NCR થાય છે અને R ની કિંમત કેટલી છે 3 તો અહીંયા લખી નાખું છું માટે NC3 બરાબર 56 ચોથી લાયો મેં અહીંયા આપેલું હતું આ સમીકરણ તો એનું સૂત્ર છે કે NCR બરાબર NC n-R થાય છે હવે એક કામ કરી જો આ કિંમત કોની છે 3 n માંથી શું બાદ થયો છે R તો R બરાબર 3 હશે હવે NC n-R બરાબર NCR થાય છે તો એક કામ કરો NCR ની અંદર R ની કિંમત કેટલી છે 3 તો NC3 બરાબર 56 ઓકે ચલો હવે NC3 તો n ના કેટલા સ્ટેપ લેવાના 3 સ્ટેપ તો n ના 3 સ્ટેપ n-1 n-2 અને નીચે બીજું કે અહીંયા સંચય છે એટલા માટે જે છે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 56 હવે એક કામ કરો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો n-1 અને n-2 અને નીચે 3 દુ 6 6 એકા 6 બરાબર 56 હવે એક કામ કરીએ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એમ તો n-1 અને n-2 બરાબર ચલો 56 ગુણ્યા 6 કરી નાખું કેટલા કરી નાખું 56 ગુણ્યા 6 તો હવે 56 ને આપણે 6 વડે ગુણાકાર કરી લઈએ તો 56 ગુણ્યા 6 તો આપણો જવાબ થશે અહીંયા 336 કેટલો થશે 336 હવે અહીંયા 336 ના એવા ક્રમિક 3 ભાગ પાડો કેટલા 1 2 અને 3 તો એવા 3 ક્રમિક ભાગ પાડો કે જેનો ગુણાકાર કેટલો થાય 336 તો એના 3 ક્રમિક ભાગ પાડીએ મોસ્ટ ઓફ તમારા દાખલા છે એમાં જો 9 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8
પછી 8 ગુણ્યા 7 ગુણ્યા 6 અને એના પછી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 આ તમારે ચેક કરવાનું. એક રહી ગયો, સોરી એક રહી ગયો. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 લગભગ આ 4 સંખ્યા ચેક કરવાની. અને આની અંદરથી તમે જો 336 તો લગભગ જો 8 ગુણ્યા 7 ગુણ્યા તમે 6 કરો તો 8 સીતા 56, 56 ગુણ્યા 100 તો 56 ગુણ્યા 100 એટલે કેટલા 336. તો આમાંનો કયો ભાગ આવશે? આ ભાગ આવશે એમ 336 નો એમ. ઓકે, તો આ 336 ના 3 ક્રમિક ભાગ કયા આવશે? તો n, n-1 અને n-2 બરાબર 8 ગુણ્યા 7 ગુણ્યા 100. 8 સીતા 56 ને 56 ગુણ્યા 100 એટલે 336. હવે એક કામ કરી લઈએ, અહીંયા n ક્યાં છે? આગળ છે. n ક્યાં છે? આગળ છે. તો તમે જો આગળ n ની કિંમત છે તો માટે n બરાબર કેટલા થઈ જશે? 8 થઈ જશે. n બરાબર કેટલા થઈ જશે? 8. હવે તમને જસ્ટ અહીંયા સમજૂતી સમજાવું છું. જવાબ આવી ગયો છે. કેમ n બરાબર 8 થયા? દાખલા તરીકે અહીંયા આપણું સમીકરણ છે n, n-1 અને n-2. હવે n ની જગ્યાએ હું કેટલા લઈ લ્યું? 8 લઈ લ્યું. તમે જો તો n ની જગ્યાએ 8 લઈ લ્યું તો 8 - 1 અને 8 - 2. ચલો 8 એમના એમ, 8 માંથી 1 જાય તો 7 અને 8 માંથી 2 જાય તો કેટલા આવશે? 6. તો હવે તમે જો 8 ગુણ્યા 7 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 336. ઓકે, તો એટલા માટે આપણી n ની કિંમત કેટલી છે? 8 કિંમત આવતી છે. ઓકે ને? ઓકે, આ જસ્ટ તમારી સમજૂતી માટે છે, બાકી દાખલાનો જવાબ અહીંયા પતી જાય છે. ચલો, સમજાણું? એકદમ ઇઝી દાખલો છે, રોકડા માર્ક્સ છે. આગળ આપણે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા છે. કેટલું બધું સોલ્યુશન કરતા હતા, ત્યારે 3 ગુણ મળતા હતા. તો અહીંયા તમે જો લગભગ 4-5મા સ્ટેપની અંદર આપણો જવાબ આવી જાય. પણ ક્યારે આવડશે? જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો એમ. બે જો મજા આવતી હોય, ખબર પડતી હોય તો પ્યારી સી કોમેન્ટ મારવાની આદત રાખજો વચ્ચે વચ્ચે એમ. ઓકે ને? ઓકે, ચલો આગળના આપણે ક્વેશ્ચન નંબર 34 ઉપર જઈએ. આગળ આપણે વિભાગ ડી ની અંદર ક્વેશ્ચન નંબર 34 એટલે લાસ્ટ સમ છે. તમારા ઇંતજારની ઘડી ખતમ થવાય છે. 500 વર્ષથી ખબર હે તમે રાહ જોઈને બેઠા છો. ઓકે ને? 500 વર્ષથી એક જ જગ્યાએ ચોંટીને બેઠા છો એટલે ધોળો બી આવી જશે માથાની અંદર. ઓકે ને? ઓકે, બારે જોતા આવજો, પાછો વેર વિખેર ના થઈ ગયું હોય એમ. ચલો ટોપિકની અંદર આવતા રહો. પ્રશ્ન નંબર 34, જો fx બરાબર 2x² પ્લસ 1/x, આગળ એવું કહે છે x બિલોંગ્સ ટુ r, એટલે xની સંખ્યા એ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. r એટલે શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે x ની અંદર જે સંખ્યાઓ લેવાની છે શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે કે r માંથી હશે. તો f3 પ્લસ f-3 ની કિંમત મેળવો. બીજું કયા ચેપ્ટરનો દાખલો છે? તો આપણો વિધેયનો પ્રશ્ન છે. વિધેય ચેપ્ટર નંબર 8. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે, મજેદાર ચેપ્ટર છે. ચલો સૌથી પહેલા એક કામ કરી લઈએ. અહીંયા આપણે કોની કિંમત શોધવાની છે? f3 પ્લસ f-3. તો અહીંયા લખી નાખું એમ f3 પ્લસ f-3 ઓની કિંમત આપણે શું કરવાની? શોધવાની છે. અને એના માટે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. ચલો આ સમીકરણ એકવાર લખી નાખું અહીંયા. fx બરાબર 2x² પ્લસ 1/x. હવે તમે જો એક વખત આ x ની જગ્યાએ 3 મેલ છે અને એક વખત x ની જગ્યાએ -3 મેલ છે. સમજાય છે ને? અહીંયા આપણે કોની કિંમત લાવવાની છે? f3 અને f-3 બેનો સરવાળો કરવાનો છે. તો એક વખત આ x ની જગ્યાએ 3 મેલ છે, એક વખત આ x ની જગ્યાએ -3 મૂકશો. ધ્યાન આપજો. ચલો 2 એમના એમ. ચલો પહેલા f3, તો x ની કિંમત કેટલી મૂકશો? અહીંયા 3. તો અહીંયા 3 કૌંસની બહાર વર્ગ પ્લસ 1 અને x ની કિંમત કેટલી મૂકી? 3. ચલો હવે f3 પતી ગયું. એક વખત કેટલા મૂકી દીધા? 3 મૂકી દીધા. હવે એક કામ કરો, પ્લસ એમના એમ, તો પ્લસ એમના એમ. ચલો હવે કેટલા મૂકીશું? -3. તો આના સમીકરણની અંદર x ની કિંમત કેટલી મૂકી દો? -3. તો 2 કૌંસમાં -3 એનો વર્ગ પ્લસ 1/x ની કિંમત કેટલી છે? -3. આટલું આવડે તો બધી ઓગળીઓ જીમ હશે એવું છે. સમજો, આનાથી વધારે હાર્ડ નથી. હવે પિક્ચર પતી ગયું એમ. હવે સરવાળા બાદ બાકી ભાગવું સહબા પતી ગયું એમ. ચલો માટે અહીંયા 2. હવે એક કામ કરી નાખું. અહીંયા 3 નો વર્ગ કેટલો થાય? 100. કપાળ 3 નો વર્ગ 9. ચલો તો 2 એમના એમ, 3 નો વર્ગ 9 પ્લસ 1/3 પ્લસ, ચલો 2 એમના એમ. ચલો અહીંયા 3 નો વર્ગ 9 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, કારણ કે ઘાત કેવી છે? બેકી છે. હવે એક કામ કરી નાખો. મેન પ્રશ્ન આ શું છે? પ્લસ છે. આ શું છે? માઇનસ છે. તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. અને 1/3. ચલો હવે કોઈ થાય એવું ખરું? કોઈ દેખાય છે આની અંદર? તમે જુઓ એમ, આ શેમાં છે? 1/3 પ્લસમાં છે અને આ 1/3 શેમાં છે? માઇનસમાં છે. તો આ પદ ઉડી ગયું, પ્લસ માઇનસ ઉડી ગયું એમ. ચલો પિક્ચરમાં હીરો મરી ગયો એમ.
પિક્ચર નહીં પતી જો એમ, હજી હિરોઈન આગળ પિક્ચર લઈ જશે એમ. ચલો આગળ 9 દુના 18, 9 દુના 18 નિશાની પ્લસ અને 9 દુના 18. ચલો 18 ને 18 કેટલા થઈ જશે? 36. કે 18 એક 18 કુવામ ભર્યો ખટારો, બસ વધારે ના હોય એ ટોપિકની અંદર આવતા રહ્યો. ચલો તો આ વિધેયની કિંમત કેટલી આવશે? 36. ચલો તો અહીંયા લખીશું માટે કે f3 પ્લસ f-3 ની કિંમત કેટલી થશે? 36 થશે. ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 34 પૂરો થાય છે અને વિભાગ ડી અહીંયા આપણો કમ્પ્લીટલી પૂરો થાય છે. બીજું ભણવાની અંદર મજા આવી હોય, મારી મેથડ તમને સેટ થતી હોય તો એક મસ્ત મજાની પ્યારી સી કોમેન્ટ કરજો, કારણ તમારા માટે બહુ બધી મહેનત કરવી પડે છે. આના માટે તમને એવું લાગે છે એક દાખલો બાકી, આના પાછળ ઘણી બધી મહેનત પોકે છે. લખવાની નાન તેન, વિડીયો નાન તેન, બધું ઘણી બધી મહેનત પોકે છે. ચલો મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. ઓકે.